સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? તો આજે જો મારા મમ્મી છે રવાનો શીરો કરે છે, તો તમને બધાને બતાડો કેવી રીતે શીરો કરે. મમ્મી રવાનો શીરો કરે છે. ત્યારે રવાનો લોટ લીધો, પછી એમાં ઘી નાખ્યું. હવે એમાં આપણે ગરમ પાણી જે પડ્યું છે એ ગરમ પાણી નાખશે. ગરમ પાણી, અહીંયા ગરમ પાણી છે, અહીંયા રવાનો જે લોટ છે અને ઘીમાં શેકે છે. હવે જો આમાં પાણી નાખશે રવાનો લોટમાં. હવે જો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે. જમવા બેસી ગયા છે. આજે જો તાંજરાનું શાક છે, રોટલો છે, અથાણું છે, મસાલો છે, પછી ગુંદાના આથણા છે, છાશ છે, રવાનો શીરો છે. આજે મજા આવી જાય ખાવામાં. બધા તરબૂચ ખાવા બેસી ગયા ને આપણે હમણાં બેસી જાઉં. કાયમ રૂંઢે અમારો એક જ તરબૂચ ખાવાનો જ હોય, કાયમ રૂંઢે ખાવાનું એક તરબૂચ. આપણે હવે ખાવા બેસી જાય. તો તરબૂચ એકદમ મસ્ત ને લાલ લાલ છે ને, હાવા લાલ લાલ ચોળ નીકળે. રસોઈમાં અલગ બધું હોય એમાં. જો બે તરબૂચ હોય તો કાન બાર બાપાને ફોન કરશું આપણે. જો આપણે મમ્મી લોટલા કરે અને ગવારો શાક થઈ ગયું છે. ને મારા જે બા છે એ મંદિરમાં ધૂપ દીવા કરે છે, તો તમને બધાને બતાડું. જો અહીંયા મંદિર છે સરસ મજાનું મોટું બધું, ને અડધા ફોટા અહીંયા છે ને પીછા મોરના છે. અહીંયા બધા ભગવાનો છે. અહીંયા જો મારી બા માળા કરે છે, તો બધી વા કરી લીધા. અહીંયા જો મારી માસી હે, એની બે છોકરી મેં તમને કીધું તો એમાંથી આ મોટી છોકરી અહીંયા આવી, કૃપા નામ હે. અહીંયા મારી માસી બેઠા. સબસ્ક્રાઇબ કરજો. આ જો મારી માસીની છોકરી હે, એને હમણાં હું પ્રશ્ન પૂછીશ, એના જવાબ એ બધા આપશે. કૃપા, તારું નામ શું છે? તાર પપ્પાનું નામ? તારી મમ્મીનું નામ? તારી બીનનું નામ? તારી અટક? પછી તમે ક્યાં રહ્યો? તમે કેવા છો? તમારા બાપાનું નામ? તારી બાનું નામ? તમે ક્યાં જાઓ સવારે?
આજે તું ક્યાં આવી? હા મામા ત્યાં શું છે? કેટલી મેનુ છે તમે? આ કોણ છે? હું. તું અત્યારે શું કરસ? શાક કરસ કે લોટલા બનાવસ? હવે તું લોટલા બનાવતો કૃપા આમાં લોટલા બનાવાલ. આમાં લોટલો કર. કૃપા આમ કર. કૃપા કૃપા આમ કર, આમાં લોટલો કર, આમ કર. હવે લોટલો કર. હાલો હવે મૂક. હાલ હવે હાથમાં લઈ લે લોટલો. હાલ હવે મૂકી દે પાટલા પર. હાલો મને દે લોટલો ને શેક દે ખાવા. અને એમાં શાક નાખ દે મને, આમાં અથાણું નાખ દે, એક લોટલો દઈ દે. હા કૃપા મજામાં ને? મજામાં ને? મજામાં ને? હવે આ જો મમ્મી લોટલા કરે. સીતારામ, જય શ્રી કૃષ્ણ ને અહીંયા ગવારનું શાક થઈ ગયું. સરસ મજાની સુગંધ પણ આવે છે. અહીંયા મમ્મી લોટલા કરે છે. તમારે કોઈને ખાવું હોય તો આવજો. હા, તમારે કોઈ પિયારો કરવો હોય તો રોટલા છે તો તમે આવજો રણાવા કાના બાપાને ઘરે. તો હવે જો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાય સુવા ગયા છે ને હું હમણાં સૂઈ જઈશ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમારા વિડીયોને. ને હાલો આપણે કાલે પાછા નવા વિડીયો સાથે મળીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. આવજો.